આપણે મિત્રો બિયારણ પસંદગી કરવી હોય તો શું કાળજી રાખવી જોઈએ? એડમાં તો એ કહેતા હોય કે એટલું ઉત્પાદન આવશે, ડબલ થઈ જશે આ તે, પરંતુ હકીકતમાં આપણે એ વસ્તુના એવા ભ્રમમાં આવવું જોઈએ નહીં. એનું કારણ છે મિત્રો, માની લ્યો અત્યારે હું વિડીયો બનાવું છું તો હું અત્યારે સૌરાષ્ટ્રમાં છું, બરાબર? અને જે બનાસકાંઠા બાજુનો ખેડૂત હશે એનું અને મારું પાણી અલગ થઈ જાય, વાતાવરણ અલગ થઈ જાય, ઘણું બધું મિત્રો અલગ થઈ જાય. તો જે મારે અહીંયા દાખલા તરીકે જીરુંનું જે બિયારણ હાલતું હોય અમારા વિસ્તારની અંદર, તો એ બનાસકાંઠાનો ખેડૂત હોય તો એને અહીંયા જીરું અહીંયા મને જેટલું ઉત્પાદન મળે એટલું એને મળવાનું નથી. તો મિત્રો આપણે વાત કરીએ બિયારણ, સાચું બિયારણ કઈ રીતના ઓળખવું. અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ડુપ્લિકેટ ઘણું બધું વધી ગયું છે. ઓરિજિનલ વસ્તુ ગોતવા જવી અઘરી થઈ ગઈ છે. તો સૌ પ્રથમ તો મિત્રો એના બેચ નંબર જોવાના અને એક્સપાયરી ડેટ જોવાની. કોઈ પણ કંપનીનું બિયારણ લ્યો તો એની અંદર બેચ નંબર હોય જ છે, અને એક્સપાયરી ડેટ પણ જોવાની કે આની કઈ એક્સપાયરી ડેટ છે. બીજું તો કે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અથવા આપણે યુનિવર્સિટી દ્વારા જે ભલામણ હોય એ જ બિયારણ હંમેશા લેવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો. અને ત્રીજી વસ્તુ એ જોવાની કે તમે જે પણ કંપનીનું બિયારણ લેતા હોય એ સરકાર માન્ય કંપની છે કે નહીં. જો આટલું મિત્રો આપણે ધ્યાન રાખ્યું તો આપણે ક્યારેય ડુપ્લિકેટ બિયારણ હાથમાં આવશે નહીં.